એક નશો છે, એ નશો છે કન્ની દારૂ, તમાકુ કે ડ્રગ્સનો નહીં. એ નશો છે સફળતાનો, સક્સેસનો એવો નશો જે એક વખત લાગ્યો ને પછી પાછો આવવાનો માર્ગ જ ભૂલી જઈએ. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક, જેમને સપનામાં સફળતા મળે છે. બીજા, જેમને જાગતી આંખોથી સપનાઓ જોવા અને તેને હકીકત બનાવવાની આદત હોય છે. આજનો યુવાન ભટકી રહ્યો છે ફોનમાં, રીલ્સમાં, ટૂંકા આનંદમાં. પણ સાચો આનંદ ત્યારે આવે છે જ્યારે આપણે કંઈ મોટું પામીએ. જ્યારે ઘરની બહાર ઉભેલા લોકો તાળીઓ વાગાવે છે કે આ છે અમારા વિસ્તારમાંનો ગૌરવ. સફળતા એ રાતોરાત મળતી નથી. એ તો દિવસો સુધી બાથરૂમમાં રડીને, કમર તૂટી જવા સુધી મહેનત કરીને, લોકોની ટીકા સાંભળીને પણ અટક્યા વગર આગળ વધવાથી મળે છે. સચિન તેંડુલકર જ્યારે 16 વર્ષની ઉંમરે ભારત માટે રમ્યો, એ વખતે કોઈએ નહીં કહ્યું કે એ લેજન્ડ બનશે. પણ એના અંદર એક નશો હતો, રમવાનો નશો નહીં, સફળ થવાનો નશો. એક નાનું સપનું હતું, ઘર સુધારવું છે, મમ્મી પપ્પા માટે ગાડીઓ લાવવી છે, મારું નામ હોવું જોઈએ દુનિયામાં. આ જ સક્સેસફુલ વ્યક્તિઓનો એક જ ફોર્મ્યુલા હતો. સફળતા માટે પાગલ થવું પડે છે. જેમ કોઈ પ્રેમમાં પાગલ થાય છે ને બધું ભૂલી જાય છે, એવી જ રીતે જેમને સફળ થવું હોય એ પણ પાગલ થાય છે. એના માટે દુનિયાની દરેક ચીજના બંધન તોડે છે. સફળતા ભટકે છે ત્યાં જ્યાં બધી મહેનત હોય, પણ જ્યાં આખું હૃદય નાખી દેવાય ને ત્યાં એ અટકી જાય છે. એ ખુશી જ્યારે તમે કોઈ સપનાને પૂરું કરો છો ને તમારા માતા પિતાના આંખમાં આંસુ આવે છે, એ ખુશી પૈસાની હોતી નથી. એ શ્રદ્ધા, મહેનત અને સાચા નશાની વાત છે. સફળતાના નશાની. તો પૂછો તમારું મન, શું તમે પણ તૈયાર છો એ નશા માટે? શું તમે પણ તૈયાર છો રાત ઊંઘ ગુમાવવા માટે? શું તમે પણ તૈયાર છો દુનિયાની દરેક ના ને હા માંગ બદલવા માટે? કેમ કે સફળતા કહે છે, મને ખાલી ઈચ્છો નહીં, મને મેળવવા માટે પાગલ થો, તડકો, લૂંટો સમયને, અને પછી જો આખી દુનિયા તમને ઓળખશે. સફળ થવા માટે એક રસ્તો છે, આંખો ખુલ્લી રાખીને સપના જોવા અને તેનું પીછો કરવા. જો તમારું દિલ પણ એક ઓરું ધબકે છે, જો તમારી અંદર પણ કંઈક મોટું કરવાનો જુસ્સો છે, તો આજે જ નિર્ણય લો. સફળતા તમારું ઇંતજાર કરી રહી છે, પણ યાદ રાખો, એ ફક્ત તેને જ મળે છે જે સચ્ચાઈથી એ નશો કરે છે, સફળતાનો નશો. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.